અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. નાણાકીય વ્યવહાર કરવાનો હોય તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું જરૂરી બનશે. પરિવારના કામકાજમાં પણ આજના દિવસ માટે થોડું ધ્યાન આપવું પડશે. આજનો દિવસ તમારા માટે કંઈક આવો છે. વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને સંતાનના સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી આજના દિવસ માટે જરૂરી છે. કામકાજમાં અબજસથી બચવાનું રહેશે. આવકના પ્રમાણમાં કદાચ જાવક વધી શકે આવી શક્યતાઓ પણ દેખાય છે. કોઈ પણ કામકાજની અંદર બંધાયેલા રહેશો એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. મિથુન રાશિ ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે આકસ્મિક ધનલાભના યોગો દેખાઈ રહ્યા છે. આજે લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો ખરો. થોડુંક ધ્યાન રાખવું પડશે. પરિવારનો ભરપૂર સહયોગ મળે, સહકાર મળે, મહેનતના પ્રમાણમાં કદાચ સામાન્ય ફળ મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ, અક્ષર જેના ડ હશે. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રમા. આજના દિવસે વડીલોના આશીર્વાદ તમને કામકાજમાં ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કોઈપણ નજીકના સંબંધીઓનો સહયોગ તમારા માટે ખૂબ જ અનુકૂળ બનશે. આજે ધંધાકીય ક્ષેત્રમાં સારી આવકની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. વાહનના પણ યોગ સારા બની રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો ભાગ્યોદય માટે આજે ઉજળી તકો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ નિર્ણયો જો લેવાના હોય તો સમજી વિચારીને નિર્ણય લેજો. મિત્રો સાથે થોડોક મતભેદ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. મુસાફરીના યોગ સારા છે. મુસાફરી કરવાથી સારી સફળતાની પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. કન્યા રાશિ પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે. આરોગ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આજના દિવસ માટે સ્વાસ્થ્યની સુખાકારીનું પ્રથમ ધ્યાન રાખવું પડશે. પ્રતિસ્પર્ધી હોય એના દ્વારા પણ થોડી સાવધાની રાખવી આજના દિવસ માટે જરૂરી બનશે. કોઈ પણ રોકાણમાં કાળજીથી કામકાજ કરજો. નોકરિયાત વર્ગને કામકાજમાં કદાચ થોડુંક મહેનતનું પ્રમાણ વધી શકે છે આજના દિવસ માટે, તો આ પ્રમાણે થોડું સાચવીને કામકાજમાં આગળ વધજો. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય આજના દિવસ માટે લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ધંધાકીય વ્યવહારોની અંદર પણ સારો લાભ થાય. દાંપત્ય જીવનમાં થોડીક ચણભણ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ખાસ કરી લેવડ દેવડમાં કાળજીથી કામકાજ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમારો આજનો દિવસ રહે. હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના. રોગ અને શત્રુ તરફથી થોડીક સાવધાની રાખવી પડશે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. તમારી કુંડળીમાં બીજા ગ્રહો પણ અનુકૂળ હોવા જરૂરી છે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના પણ યોગ દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે. વાત ધન રાશિની કરીએ. ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે જે માણસોને બુદ્ધિ દ્વારા કામકાજ કરવાનું છે એવા બૌદ્ધિકોને કદાચ મહેનતનું પ્રમાણ સારું મળશે. આજે વ્યવસાયની અંદર પણ નવી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. સમય ખૂબ જ અનુકૂળ છે. આજે કામકાજની કદર પણ થાય અને સાથે માન પણ વધે. મતલબ આજનો દિવસ તો લીલા લહેર દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મકર રાશિ ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. માતાની સેવા જો આજના દિવસ માટે કરો મિત્રો તો ખૂબ જ સારો લાભ થશે. આજે પરિવાર સાથે એક સારો પ્રેમ કેળવાય તેવા પણ યોગ બની રહ્યા છે. સારા કામકાજની અંદર યાત્રાનું આયોજન થાય. ખોટા ખર્ચમાં વધારો થશે. થોડુંક સાચવીને ખર્ચ ઉપર કાબુ પણ આજે રાખવો પડશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ઘરમાં વડીલોની એક સહકાર સારો મળે તો વડીલોનો ઉત્તમ લાભ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. સંપત્તિને લગતા કામકાજની અંદર પણ સારો સહયોગ પ્રાપ્ત થશે. આજે વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. થોડું સાચવીને કામકાજ કરજો. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે એવા યોગ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ મીન રાશિ. મીન રાશિ એટલે આમ તો રાશિ મંડળની આ 12મી એટલે કે છેલ્લી રાશિ માનવામાં આવે છે. ધનનું સારું સુખ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે. પણ પરિવારમાં થોડોક તણાવ રહે એવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી. થોડું સાવધાન રાખવું પડશે. નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભ થવાનો જ છે. આજે જમીનને લગતા કામકાજ હોય તો કામકાજમાં ફાયદાની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. આ છે મીન રાશિના જાતકોનો આજનો દિવસ. જય ગણેશ.